મારા વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધાર્થ. આજે શનિવાર, ચૈત્ર સુદ પૂનમ, રાશિ છે કન્યા, નામના અક્ષર છે પોઠ અને હણો. આજે અંબાજી બહુચરાજી મેળો. વાણિયાઓના વર્ષે તો પૂરા આનંદી હોવી. વૈશાખી સ્નાન પ્રારંભ. જે માણસો પૂનમ ભરવા જતા હોય તેને આજે જવું. કોઈ દ્વારકાધીશની પૂનમ ભરે છે, ભરે કોઈ ચોટીલાની પૂનમ ભરે, કોઈ ગુરુદેવની પૂનમ ભરે, ગુઈખા. આમ માણસો તરેની પૂનમ ભરતા હોય છે. પણ એનું મહત્ત્વ શું છે ખબર છે? પૂનમ ઘણા ભરતા હોય પણ એને ખબર નથી કે એનું મહત્ત્વ શું છે. પૂનમના દિવસે સત્યનારાયણ દેવની કથા કરવી જોઈએ. શુભ ફળ આપનારી આ કથા છે. દરેક મનની મનોકામના પૂર્ણ કરનારી કથા છે. માટે દર પૂનમના દિવસે કથા કરવી જોઈએ. ઘણા કે અમે તો પાઠ વાંચી લઈએ, પાઠ સવારમાં ન વંચાય, સાંજે કથા વંચાય. તો વળી ઘણા એમ પણ કહે કે અમે હાથે કથા વાંચી લઈએ છીએ. હાથે કથા વાંચો એ પણ ના હાલે. કોઈ બ્રાહ્મણને બોલાવીને કથા કરાવી જોઈએ તો તેનું શુભ ફળ મળે, પૂરેપૂરું ફળ મળે. તમે જે સ્થાનેમાં હો, જ્યાંની પૂનમ ભરતા હો ત્યાં સત્યનારાયણની કથા કરવી જોઈએ તો શુભ ફળ મળે. બાકી તો અડધું કાઢી ભાઈ લાવી મારી બેન પૂનમ ભરવા ગયા હતા તો તે ગયા હતા. હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્રથી કરું છું, તેમજ કર્મકાંડ કરું છું. કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો, પણ વારંવાર કોલ નહીં કરતા. મારો મોબાઈલ નંબર 98 242 94 054. મહાદેવ. જય સિદ્ધાર્થ, જય ગુરુદેવ, જય દાસ.